ઈપીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાના વધુ રિમાન્ડ મંજૂર થયા છે। અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। તપાસના નામે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી હોવાની રજૂઆત થઈ હતી। આજે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। જો કે હવે વધુ 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને આ 3 દિવસ દરમિયાન 350 કરોડથી પણ વધુની રકમને લઈને પૂછતાછ વધુ કડક રીતે કરવામાં આવશે। અમદાવાદ કોર્પોરેશનમાં ભરતી કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક। કોંગ્રેસના તમામ કોર્પોરેટરનું મેયર પ્રતિભા જૈનને આવેદન। અગાઉની ભરતીમાં તપાસની માંગ સાથે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું છે। દરેક ઉમેદવારની આન્સર કીની તપાસ થાય તેવી માંગ કરી। અધિકારીઓ પોતાના મળતિયાઓને નોકરી આપતા હોવાનો આરોપ લાગ્યો। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની કોંગ્રેસે માંગ કરી। ડેપ્યુટી કમિશનર આરજવ શાહ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી તો કોંગ્રેસની માંગ પર મેયર પ્રતિભા જૈને દાવો કર્યો કે જવાબદારો કોઈ પણ કેમ નહીં હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।